નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે આજે આપણે ઇક્વિટી ઇન્ટ્રાડેમાં એક રિલાયન્સની બહુ સરસ પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી ડિસ્કસ કરશું. આ સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે. આનાથી કોન્ફિડન્સ બી આવશે. આનાથી આપણે બહુ સારી રીતે ટ્રેડ બી કરી શકશું. અને હું તમને દર વખતે કહું છું કે માત્ર ઓપ્શન અને ઓપ્શનમાં ધ્યાન ન આપો. ઓપ્શનની સાથે સાથે ઇક્વિટી ટ્રેડિંગ તમે ભૂલી ન જાઓ. ઘણી બ્યુટીફુલ ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. ઘણા ઘણા સારા આપણા પાસે સેટઅપ હોય છે. એક ટ્રેડર તરીકે આપણે હંમેશા નવી નવી વસ્તુઓ શીખવી જોઈએ અને આપણે આપણી જાતને ડાયવર્સિફાઈ કરવી જોઈએ. તો સૌથી પહેલા આપણે થિયોરિટિકલી સેટઅપ સમજી લઈએ. એક એક્ઝામ્પલ બી છે અને પછી આપણે આના ઇઝી, ડિફિકલ્ટ અને થોડાક એવા બી એક્ઝામ્પલ સ્ટડી કરશું કે જેમાં આપણે ટ્રેડ નથી લેવાના. એટલે બધું આમાં હું કવર કરી નાખીશ. સો કરવાનું છે શું? રિલાયન્સનો 15 મિનિટનો ચાર્ટ લેવાનો છે અને 15 મિનિટમાં આપણી જે પહેલી કેન્ડલ હોય, દિવસની પહેલી કેન્ડલ હોય, એ આપણે એક મધર કેન્ડલ હોવી જોઈએ. મધર કેન્ડલ એટલે એક મેજર કેન્ડલ હોવી જોઈએ કે જેની અંદર 1, 2, 3, 4 કેન્ડલ બનતી હોય. બરોબર? માની લ્યો કે આ એક મધર કેન્ડલ છે 15 મિનિટની અને એની અંદર એક કેન્ડલ, 2, 3 એવી એટલીસ્ટ કન્ડિશન એવી છે કે એ રેન્જ એની અંદર એક કેન્ડલ તો બનવી જ જોઈએ. તો પહેલી કેન્ડલ જ મધર કેન્ડલ બનવી જોઈએ આપણે. બરોબર? અને આ બધા ટ્રેડ આવશે કે જ્યારે મધર કેન્ડલનો લો તૂટે તો આપણે શોર્ટ સાઈડ જશું અને તમે ઓપ્શન્સ કરતા હોય તો આપણે પુટ સાઈડ જઈ શકાય. બરોબર છે? જો ઓવરઓલ નિફ્ટી ખુદ એક ડાઉન ટ્રેન્ડમાં હશે તો અહીંયા બહુ મોટી મૂવમેન્ટ મળી જશે. બીજું, આપણે હંમેશા 1:1 નો જ રિસ્ક રિવોર્ડ ફોલો કરશું. કોઈ વખત આપણે આખી મૂવમેન્ટ કેપ્ચર કરવી હોય તો આપણે ટ્રેલ કરીને ટ્રેલ કરીને 1:2 કરશું. બીજું કે જો ઘણીવાર આ મધર કેન્ડલ મોટી હોય અને એને બ્રેક થતા જ વાર લાગે, 1 વાગી જાય, 12:30 થઈ જાય, 1 વાગી જાય, તો આપણે આમાં ટ્રેડ નથી લેવા. બીજું, આ ખુદ મધર કેન્ડલ આ એક્ઝામ્પલમાં તો આટલી જ છે. ઘણીવાર આમાં આટલી મોટી કેન્ડલ થતી હોય. તો શું ન? કારણ કે બ્રેકઆઉટ આપશે ને તો પછી મુવમેન્ટ બચશે નહીં માર્કેટ. અને આમથી એ લેટ બ્રેકઆઉટ જ આપવાનું છે. બરાબર? આ થિયોરિટિકલ વાતો થઈ ગઈ. હવે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં જઈએ તો કેવું રહેશે? તો સીટ નંબર 2 માં મેં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લીધા છે જ્યાં ટ્રેડ મળશે, જ્યાં ટ્રેડ નથી મળ્યા, જ્યાં ખરાબ ટ્રેડ મળ્યા છે, એ બધું અહીંયા મેં લખી નાખ્યું છે. એટલે આપણે આને વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકીએ. બરાબર? હવે જેમ કે પહેલી જ છે 30 ડિસેમ્બર એટલે હમણાંની વાત. તો રિલાયન્સ છે એમાં 30 ડિસેમ્બરમાં શું થયું હતું? તો તમે જો મધર કેન્ડલ એટલે સરસ મજાની આ કેન્ડલ, આની રેન્જ મળી ગઈ. એની અંદર ઓલરેડી 1, 2, 3 કેન્ડલ છે. બરાબર? તો આપણે અપસાઇડ નો ટ્રેડ લેવાનો જ નથી. આપણે ડાઉન સાઈડ નો જ લેવાનો છે આમાં. અપસાઇડ ભૂલી જજો. અપસાઇડમાં બીજું સેટઅપ ફોલો કરશું. પણ અહીંયા જોઈને ડાઉન સાઈડમાં બ્રેકઅપ ક્યારે મેળવું? 1 વાગ્યા પછી. તો મુવમેન્ટ આવી છે પણ એ ઓછી મુવમેન્ટ આવી છે. તો આપણા માટે આ બહુ કામનું નથી એ સેટઅપ. બરોબર? પેલું જ એક્ઝામ્પલ મેં તમને બતાવી દીધું એવું. 26 ડિસેમ્બરની વાત કરીએ. 26 ડિસેમ્બર આ છે. જો હવે અહીંયા આપણને મજા આવશે. થોડુંક વ્યવસ્થિત રીતે ચાર્ટ હું ઝૂમ કરી લઉં થોડોક. જો આ આપણી મધર કેન્ડલ, આ અને આ. તો તમે જો ઉપરની સાઈડ બ્રેકઆઉટ નહીં થઈ, નીચેની સાઈડ થયું છે. બરોબર? પણ કેન્ડલની રેન્જ થોડીક મોટી છે. એટલે આ બધી મુવમેન્ટ છે ને થોડીક હાથમાં આવે ને તો પૈસા દેખાય નહીં. પણ હા, સેટઅપ અહીંયા આપણને મળી ગયું છે. જેમ જેમ તમને એક્સપિરિયન્સ આવશે ને એમ તમે ડિસાઈડ કરી શકશો કઈ સાઈઝની કેન્ડલમાં એન્ટ્રી લેવાય, કઈ સાઈઝની કેન્ડલમાં એન્ટ્રી ન લેવાય. એ બધું ડિસાઈડ કરી લેશો. આપણે દર વખતે આપણે પ્રોફિટ કમાવા નથી બેઠા. પેલા સેટઅપમાં ધીરે ધીરે આપણને આવશે જજમેન્ટ. બરોબર છે? અને બીજું, આપણી પાસે ક્યારેય નો લોસ સ્ટ્રેટેજી નથી હોતી. આપણી ક્યારેય પાસે મિરેકલ અથવા તો મેજિકલ સ્ટ્રેટેજી નથી હોતી. હું જે સ્ટ્રેટેજી બતાવીશ એમાં અમુક લોસ થશે. 20-25% જેટલો લોસ થાય, ઇટ્સ ઓકે. એ આપણો ઓપરેટિંગ એક્સપેન્સ છે. અને કોઈ શોર્ટકટ નથી હોતો પૈસા કમાવામાં. થોડુંક દિમાગ લગાવવું પડે છે, થોડીક વસ્તુ શીખવી પડે છે, પણ પછી આપણે એક સારા ટ્રેક ઉપર લાઈફમાં આવી જઈએ છીએ. 19 ડિસેમ્બરની વાત કરી. જો આ રહ્યું 19 ડિસેમ્બરમાં થયું છે શું? આ મારી હાઈ કેન્ડલ, આ મારી લો મધર કેન્ડલ. તો જો અપસાઇડ થોડુંક બ્રેકઆઉટ થયું પણ આપણે એમાં ઇન્ટરેસ્ટેડ નથી. ઘણો ટાઈમ પસાયરો અને પછી નીચે બ્રેકઆઉટ થયું. તો એક નાની મુવમેન્ટ આવી. કેટલી મુવમેન્ટ આવી? નાની. જો વધારે તમારી પાસે કેપિટલ હોય તો વધારે કેપિટલથી આને કેપ્ચર કરી શકો. સેટઅપ વર્ક તો કરશે. જોયું ઘણી બધી વખત જો અમુક મહિના એવા આવશે, ડિસેમ્બર મહિનો એવો હતો કે સેટઅપ આવ્યું છે ઘણું બધું, પણ એ સેટઅપ થોડુંક ધીરે બ્રેકઆઉટ થાય છે, થોડુંક વાર લગાડી દે છે. રાઈટ? સો આમાં અલગ રીતે બી તમે ટ્રેડ કરી શકો અને પૈસા કમાઈ શકો. ઓકે,
19 ડિસેમ્બરની વાત. હવે આવી ગયું 16 ડિસેમ્બર. 16 તારીખમાં આપણે જતા રહીએ. જો 16 તારીખમાં જો તમે, આ આપણી મધર કેન્ડલ છે. કેટલું સરસ મુવમેન્ટ આવી ગયું આખું, જોયું ને? તો હવે તમને ખબર પડશે ઘણી જગ્યાએ થોડીક મીડિયમ સાઇઝની કેન્ડલ હોય, તરત જ એકાદી એકાદી ચાઇલ્ડ કેન્ડલ હોય, એકાદી કેન્ડલ પછી તરત બ્રેકઆઉટ આપી દે, આપણા માટે બેસ્ટ છે. સમજાણું? મેં બધા એક્ઝામ્પલ ઇન્ક્લુડ કરેલા છે. ધીરે ધીરે તમે આમાં ટ્રેડ કરો કે શીખો ને તમને ખબર પડવા માંડે કેન્ડલની સાઇઝ કેટલી હોવી જોઈએ, ક્યાં સુધી કેન્ડલ બ્રેક ના કરે તો મોટી મુવમેન્ટ આપશે. માની લ્યો કે આ જ સિચ્યુએશનમાં આ જે રેન્જ છે એમાં થોડું ઘણા વધારે પ્લે કર્યું એટલે અહીં સુધીનો ટાઈમ જતો રહ્યો. હવે આપણી પાસે માર્કેટમાં 50% જ ટાઈમ છે, બરાબર ને? એટલે આ જેટલું જલ્દી બ્રેકઆઉટ કરશે, એક કે બે કેન્ડલ સુધી અંદર હોય ને જ્યાં સુધી, તો સારું છે. એ બધી મુવમેન્ટ મોટી મોટી મુવમેન્ટ આવશે, બરાબર? એટલે હવે ધીરે ધીરે તમને જજમેન્ટ લેવાની આદત પડી જશે. 10 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરની આપણે વાત કરી લઈએ, બરાબર? તો આ ઓકે, 10 ડિસેમ્બર. જો એવું જ થાય છે ને, જો મોટી કેન્ડલ હશે અને જો એને વાર કરી એટલે 12 વાગ્યા પછીના બધા સમયમાં આપણને નાની નાની મુવમેન્ટ મળે છે, હે ને? અને જો માની લ્યો કે તમારી પાસે થોડીક વધારે કેપિટલ હોય અને તમે એક ડિરેક્શનલ ઓપ્શન સેલર હોય ને, તો થોડુંક આ થેટા ખાવામાં તમને મદદ કરશે. તો તમે એઝ અ સેલર બનીને આનો ફાયદો ઉઠાવો કે ચલો મધર કેન્ડલ જો છે અપસાઇડ બ્રેકઆઉટ આવતું નથી, તો મતલબ ડાઉનસાઇડ બ્રેકઆઉટ આવશે પણ ટાઈમ લઈ લેશે, તો ચલો હું આમાં એઝ અ સેલર બનીને ટ્રેડ લઈ લઉં અને હું પ્રોફિટ કમાઈ લઉં ઓપ્શન્સમાં, રિલાયન્સમાં ઓપ્શન્સ ટ્રેડિંગમાં. તો એ બી થઈ શકે, બરાબર? 9 ડિસેમ્બરની આપણે વાત કરીએ. 9 ડિસેમ્બરમાં જો મધર કેન્ડલ છે, જો આ મધર કેન્ડલ, બરોબર? અહીંયા લેટ એન્ટર થઈ જાય પણ સારી મુવમેન્ટ મળી છે. આપણે કહી ના શકીએ ક્યારે આપણા લક સારા હોય, પણ આટલામાં આપણને કાંઈ રિટર્ન ન મળ્યું, હે ને? આપણે વેઇટ કરવું પડ્યું. તો જો બધા એક્ઝામ્પલ ઇન્ક્લુડ કરું છું એટલે આપણને ખબર પડે કે આપણી સાથે થાય છે શું. પછી છે 28 નવેમ્બર, તો આપણે અહીંયા આ ડેટ યુઝ કરશું અને અહીંયા સરસ રીતે જતા રહેશું 28 નવેમ્બરમાં. 28 નવેમ્બરમાં શું શું થયું? જો આ આપણી મધર કેન્ડલ છે, તો અપસાઇડ નો તો ટ્રેડ લેવો જ નથી આપણે, તો આપણે પણ બેઠા હશું. નીચે આવી ગયો ને, જો મળી ગયા આપણને મુવમેન્ટ સરસ મજાની. ઓકે ઓકે, કયો છે 28 નવેમ્બર. 28 નવેમ્બર પછી 7 નવેમ્બર. 7 નવેમ્બરમાં આપણે જશું. ઓકે, સો આ મારી એક મધર કેન્ડલ, આ અને સીધું અહીંયા બ્રેકઆઉટ થઈ ગયું. 1:1 તો આરામથી મળી રહેશે, એટલે જ મેં તમને કીધું 1:1 આ સેટઅપમાં મળી રહે, સરસ રીતે ખુશ થઈ અને પ્રોફિટ બુક કરી નાખો. અને જ્યાં ખાલી એક કે બે કેન્ડલ હશે તે વધારે ચાન્સ હશે કે આપણને સારું પૈસા તરત આપીને જતું રહેશે, બરોબર છે? ઓકે, હવે આપણે આવી ગયા 29 ઓક્ટોબરમાં. જો જ્યાં એસએલ હિટ થયું છે ત્યાં મેં એસએલ હિટ બી લખેલું છે. થશે એવું, બટ ઇટ્સ ઓકે, ઘણું ઓછું થશે. હા, જો આ આપણી એક મધર કેન્ડલ હતી અને આને નીચે બ્રેકઆઉટ કર્યું, આઈ થિંક ત્રીજી જ કેન્ડલ નીચે બ્રેકઆઉટ કરી અને ઉપર જતું રહ્યું. તો અહીંયા આપણને પ્રોબ્લેમ થયો હશે. પણ તમે જુઓ ઘણી વખત છે ને, આપણે કોઈ સેટઅપ સાથે ફેમિલિયર હોય ને, કે ચલો આ હાઈ છે અને આ લો છે, તરત અહીંયા એક ટ્રેડ મળી ગયો, આપણે બેઠા છે બેઠો, જેમ જેમ આ ઉપર જવા માંડે ને, તો તમારે એવું જરૂર નથી કે અહીં સુધી રાખો. તમને એક જજમેન્ટ લઈને તમને એમ થાય કે ના, હવે આ માર્કેટ ઉપર જ ભાગ્યું છે, તો તમે વહેલા બી એક્ઝિટ થઈ શકો કે તમારો મોટો સ્ટોપ લોસ ના હિટ થાય. એ બધું જ પછી તમને જજમેન્ટ ઉપરથી ખબર પડશે જો તમે લોંગ ટર્મ ટ્રેડ કરતા હોય ને એટલે. પણ હા, આમાં ક્યારેક ક્યારેક સ્ટોપ લોસ લાગે તો ઇટ્સ વેરી ઓકે. આમાં એવું નથી કે 50% સ્ટોપ લોસ લાગશે, 20% બી હું તમને વધારે કહું છું. ઓકે, 22 ઓક્ટોબર. જો આ મધર કેન્ડલ, બીજી કેન્ડલ પછી તો બ્રેકઆઉટ આપ્યું. જેટલું જલ્દી બ્રેકઆઉટ આપશે ને એટલો મોટો પ્રોફિટ અહીંયા બને છે. તો ઘણી વખત ના કીધું કે આપણે પ્રાઇમરી 1:1 રાખશું, પણ કોક દિવસ તમારે જલ્દી બ્રેકઆઉટ આવે, કેન્ડલની સાઇઝ જો મીડિયમ હોય, તમને એમ થાય ને તો એસએલ ટ્રેલ કરીને 1:2 પ્રોફિટ લઈ શકો તમે. ઓકે, બધું એક્સપિરિયન્સ ઉપરથી આવે. જ્યારે આપણે રિયલ લાઈફમાં ટ્રેડ કરીએ ને એટલે હું એક એક રૂલ બનાવતો જાઉં. 15 ઓક્ટોબર. 15 ઓક્ટોબરમાં શું થયું છે જોઈ લઈએ. 15 ઓક્ટોબર. ઓકે, જો 15 ઓક્ટોબરમાં મધર કેન્ડલ છે આપણી પાસે, પણ બહુ મોટી રેન્જ હતી. જો બરોબર, એટલે લેટ બ્રેકઆઉટ મળશે આપણને, ઓછી મુવમેન્ટ મળશે અહીંયા, પણ મળશે ખરી. આપણને કમસે કમ ખબર છે કે આજે લોંગમાં તો નથી જ જવાનું આ બધામાં. ઓકે, 7 ઓક્ટોબર. અહીંયાથી શું જતો રહું, ટાઈમ ન બગડે આપણો. 7 ઓક્ટોબર આ રહ્યું.
મધર કેન્ડલ થઈ સરસ મજાની, નીચે મુવમેન્ટ આવી. ઓકે, 7 ઓક્ટોબર અને પછી 3 ઓક્ટોબર. ઓકે, 3 ઓક્ટોબર માં જતા રહીએ. જો કેન્ડલની સાઇઝ થોડીક મીડિયમ, સરસ મજાની મુવમેન્ટ આવી ગઈ, હે ને? ઓકે, હજી બીજા એક્ઝામ્પલ છે પણ આપણે વિડીયોમાં ટાઈમ નથી બગાડતા. આઈ હોપ કે આ સ્ટ્રેટેજી હવે તમને સમજમાં આવી હશે. બીજી વસ્તુ, આ રિલાયન્સ સિવાય બી જે હેવી વેઇટ અને સારા સ્ટોક છે એમાં ઘણી બધી જગ્યાએ પેટર્ન મળી જશે. હવે એક વાત સમજો, માની લ્યો કે રિલાયન્સમાં મંથલી બેઝિસ ઉપર તમને ખાલી 3 જ વાર પેટર્ન ટ્રેડ કરવા મળે, બરાબર? પણ માની લ્યો કે એક બીજો સ્ટોક છે, આપણે એનું નામ આપ્યું હતું S1, બીજા સ્ટોકનું નામ આપ્યું હતું S2, બરાબર? આ સ્ટોકમાં તમે 3 વખત, આ સ્ટોકમાં તમે 3 વખત, તમારા મહિનાના 9 ટ્રેડ મળી ગયા તમને, અને ઈ સારા ટ્રેડ. એવી રીતના માની લો કે તમારી પાસે 5 કે 7 સ્ટોક છે, 5 into 3 એટલે મહિનાના સારા 15 ટ્રેડ તમને મળી ગયા, બરાબર? નિફ્ટી 50 માંથી થોડીક આ પેટર્ન ટેસ્ટ કરી અને તમે 6-7 સ્ટોકમાં કરો ને, આરામથી તમને ટ્રેડ મળી રહેશે ખાલી એક જ સેટઅપમાંથી. એક જ સેટઅપમાંથી બહુ સરસ ટ્રેડ મળી લેશે. ઓપ્શન સેટ, જે સ્ટોકમાં ઓપ્શન્સ અવેલેબલ હોય એ સ્ટોકમાં તમે ઓપ્શન્સ બી ટ્રાય કરી શકો, ઇક્વિટી બી ટ્રાય કરી શકો. થોડીક કેપિટલ સારી હોય, થેટા વગેરેની ખબર પડતી હોય તો તમે શું કરી શકો, એમાં થેટાનો બી લાભ લઈ શકો તમે એઝ અ સેલર તરીકે, હે ને? એટલે સેટઅપ એક છે પણ આપણે ક્રિએટિવ થઈ અને આપણે બહુ સરસ રીતે એમાં પૈસા કમાઈ શકીએ. બીજું, અમદાવાદમાં ફેસ ટુ ફેસ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુના આપણે બેઝિક ટુ એડવાન્સ વર્કશોપ શરૂ કરેલા છે. લોકો ગુજરાત અને ગુજરાત બહારથી બી આવે છે, તમે બી આવી શકો, ફેસ ટુ ફેસ મળી શકો, બધી વ્યવસ્થા હોય છે. પૈસા તો બનેગામાં ઓફલાઈન વર્કશોપ કરીને જે સાઇટ છે ને આપણી, એમાં જશો ને તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. અને ટેલિગ્રામ થ્રુ તમે મને કોન્ટેક્ટ કરી શકો, કોઈ પણ ક્વેરી હોય વર્કશોપ રિલેટેડ, સ્ટોક માર્કેટ રિલેટેડ, તો તમને સરસ આન્સર મળશે. આ સ્ટ્રેટેજી ખાસ ટ્રાય કરજો, ઓબ્ઝર્વ કરજો, એમાં માસ્ટરી મેળવવાની ટ્રાય કરજો અને આગળ વધો એવી મારી ઈચ્છા. બાકી મળતા રહેશું સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.